फैमिली, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे, मस्त होंगे, तंदुरुस्त होंगे। और इसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं। और आज है नया साल, हमारे हिंदू धर्म का नया साल। तो इस नए साल की आप सभी को मेरी और मेरी पूरी फैमिली की तरफ से आप सभी को बहुत सारी ढेर सारी बधाई है। तो जस्ट फिलहाल का अभी अपडेट ये है कि मैं जस्ट फ्रेश हो गया हूँ, विराली भी मस्त फ्रेश हो गई है। लेकिन रात को 4 बोतल चढ़ाई थी, तो 4 बोतल के बाद क्या था कि बॉडी में थोड़ी बहुत एनर्जी थी, लेकिन डायरिया है तो डायरिया की वजह से क्या होता है कि बार बार लेटरिन जाना रहता है, पेट में वीट आती रहती है। तो उस वजह से अभी मॉर्निंग में बहुत लूजनेस हो गई थी। लेकिन रिपोर्ट हमारे आ गए तो रिपोर्ट बहुत अच्छी है, उसमें कुछ भी ऐसा नहीं आया है। माइनर सी थोड़ी सी छोटी चीज़ है, वो कोई घबराने की बात भी नहीं है। ठीक है, उसकी जो मेडिसिन थी वो भी अभी स्टार्ट हो गई, उसकी बोतल भी अभी स्टार्ट हो गई, देख सकते हैं आप यहाँ पर। शायद ये 5वीं बोतल है। और उसी के साथ विराली को मिलते हैं। विराली, वेरी गुड मॉर्निंग। હાલો, વેરી ગુડ મોર્નિંગ। જો લંઘાઈ ગઈ છે, નથી બોલી શકાતું કારણ કે બહુ વધારે પેઇન થાય છે। જે વીટ આવતી હોય ને, વીટનું પેઇન એમને થોડું ઘણું વધારે થાય છે। અત્યારમાં મોર્નિંગમાં થવા લાગ્યું, રાતના નહીં હતું, પણ થોડુંક બેટર ફીલ છે કારણ કે થોડો નાસ્તો પણ કર્યો, અત્યારમાં દહીં ખાધું છે, સાથે સાથે લીંબુ પાણી પીધું છે, એટલે થોડીક એનર્જી છે। પણ તેમ છતાં હજુ એટલી બધી રિકવરી ખાસ આવી નથી, કા બગા? ડૉક્ટર અંકલ એમ તો ચેક કરીને હમણાં ગયા છે, થોડી ઘણી મેડિસિન છે હમણાં આપવા માટે ત્યાં આવશે। પપ્પા પણ હમણાં મોર્નિંગમાં આવ્યા હતા કારણ કે દહીં ને બધી વસ્તુઓ લાવ્યા, અને મારે પણ ફ્રેશ થવાનું હતું, તે કપડાં ને બધી વસ્તુઓ લાવ્યા છે। એટલે હું ફ્રેશ થઈ ગયો છું, એ પપ્પા નીચે બેઠા છે અને હું ને વિરાલી અહીંયા છીએ। આખી રાત જો કે વિરાલીને રાતે છે ને લગભગ સમથિંગ 4 કલાક જેવું તો રેસ્ટ કર્યો હતો, કારણ કે શું થાય, થોડુંક પણ પાણી પીવે ને એટલે લેટ્રિન જવું પડે, થોડુંક પણ પાણી પીવે એટલે નીકળી જાય, થોડું પીવે એટલે નીકળી જાય, તો એ સિચ્યુએશન થતી હતી। એટલે એમણે જે કંઈક ઓરલનું પાણી આપ્યું હતું, તો રાતે 1.5 લીટર તો જેટલું પીવાનું અહીંયા જો આ પાણી, પછી પીવાતું નહીં એટલું, એટલે ડૉક્ટરે પણ ના પાડી કે રહેવા દો એ પાણી। હવે નોર્મલ પાણી છે ને એ તમે પીવો અને સાથે લેમન વોટર પીવા લાગો, જેથી બોડીમાં એનર્જી રહી શકે, અને ધીમે ધીમે પછી લેટ્રિન બંધ થશે ને એટલે બાકીની રિકવરી તમારી ઓટોમેટિકલી સ્ટાર્ટ થશે। એટલે એ પ્રોસેસ અત્યારે ચાલુ છે, અને બાકીની જે કંઈ પણ અપડેટ્સ હશે આપણે તમને થોડી ઘણી શેર કરતા રહીશું। અને હા, આઈ થિંક આ વ્લોગ નાનો બની શકે છે, તો તમે એમને એ રીતે એન્જોય કરી અને મસ્ત મજાની તમારી કમેન્ટ્સ લખી આપજો। અને ગઈકાલના વ્લોગની અંદર ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી, હેપી દિવાળી, હેપી દિવાળી। તો બધા લોકો મારા તરફથી અને અમારા પૂરા ફેમિલી તરફથી તમને બધાને દિલથી થેન્ક યુ કે જેટલી પણ તમે સારી સારી વિશિશ કરી છે એના માટેથી, અને વિરાલી માટેથી પણ પ્રે કરજો કે ગેટ વેલ સૂન, કે જલ્દી એ રેડી થઈ જાય અને મસ્ત રિકવર થઈ જાય। તો જસ્ટના જાગોનો વિડીયો કોલ આવ્યો છે, મસ્ત એ બધા ફ્રેશ થઈ ગયા છે, ભાણિયાભાઈ પણ ફ્રેશ થઈ ગયા છે, ભાણિયાભાઈને નવા કપડાં પહેરાવ્યા છે। એટલે અત્યારે કહે કે જાગુ કંઈક પહેલાં વિરાલી જોડે વાત કરી લો, તો અત્યારે એની જોડે વાત કરી રહ્યા છે। અને ભાણિયાભાઈ જો મસ્ત મજાના આમ જો કપડાં પહેરીને સૂતા છે, ડંગરી પહેરાવી છે, વાહ વાહ ભાઈ વાહ। દીદી કે આ તો એ હૂતો છે કે ખબર છે ને મામા મમ્મી ઘરે નથી ને કામ વધારે છે કે એટલે હૂતો છે કે આજે કે મને પાસે કે કોઈ સાચવા વાળું છે ને, એટલે હું નિરાય જ લાવી કે હું આજ હૂતો રહી હમણાં એમ કે 11 વાગે એટલે ખાઈમ તું। હા, ટ્રેનમાં જ છે, મહેમાનો ટ્રેનમાં જ છે। આપણે વાત કરતા હતા ને આઉટફિટ ની, આપણે એ રિગાર્ડિંગ છે। જો આમાં યસ, મેં તમને બધાને કીધું હતું ને કે ભાઈ નિત્ય મેં પણ જો સોશિયલ મીડિયાના આઉટફિટ લઈ લીધા છે, આમ જુઓ તમે, જો યુટ્યુબ છે, વોટ્સઅપ છે, બધા છે, ગૂગલ બધું લખેલું છે બાકી જ ને। નથી તો વાહ ભાઈ વાહ, સરસ। અને સાથે સિસ્ટરને પણ નથી અવાય, અને મમ્મીને શું કામ કે મમ્મી આવે બરોબર છે, તો જાગુને અને ભાણિયાભાઈને સાચવવાનું બધું કામકાજ હોય એ બધું, પ્લસ કે શેરીના જે મહેમાનો એ બધા આવતા હોય એ સાથે। મોર્નિંગમાં ફોન તો આવ્યો કે હું અત્યારમાં આવું છું 1 કલાક, અને પાછું પપ્પા સાથે રિટર્ન આવી જઈશ। વિરાલી કે નથી આવું, તમે ઘર સાચો હોય કે એકલા થાકી હા, એકલા એ થાકી જાય, તો બેહું જ પડે, પડે એનું કામ કર્યા કરે, બાટલા ચીડા કરે, તો આવીને ખોટું એનો ટાઈમ ઓલો કરો, હા। અને સાથે સાથે પાછા 11 વાગે મહેમાન આવે છે બરોબર મુંબઈથી, અને મહેમાનમાં આવી રહ્યા છે મારા અંકલ આંટી અને આમનું ફેમિલી, એ બધા જ લોકો આવે છે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટેથી। સાથે સારું થયું કે બધા જ લોકો આજે ભેગા થઈ જઈશું અમે, સાથે એ પણ સારું થયું કારણ કે આજના દિવસે શું છે કે જો અમે ગામડે જવાના હતા, અને આવતીકાલે ને પરમ દિવસે અમારે માતાજીનો હવન હતો કે જે હવન કેન્સલ રહ્યો, તો ત્યાં બધા જ લોકો ભેગા થવાના હતા। બટ હવે કંઈ વાંધો નહીં, આજે અહીંયા ઘરે ભેગા થઈશું। તો અંકલ આંટી ને બધા આવે છે બપોરે 11-11:30 સાઈડ, તો પછી મમ્મી એમને સાચવવા મારે, એટલે પછી મમ્મીને એમ જ કીધું તમે ઘરે રહ્યો, કાંઈ વાંધો નહીં, અહીંયા એવી બધી નીડ નથી, વિરાલની કાંઈ પણ હેલ્પ હશે તો તમે તારે એવું લાગશે તો હું તમને કહીશ કે તમે આવો, એવી કંઈ નીડ અત્યારે છે નહીં। અત્યારે જો જાગુબેન અત્યારે દવા વિરાલી બતાવે છે, આટલી બધી મેડિસિન આપી છે, ફેર નથી, બાટલા ચડે પછી આટલી મેડિસિન પીધી મેલી બધી, એમાંથી કાંઈ ફેર નથી। તો અને આપણે સાથે કમેન્ટ્સ પણ કરી હતી બ્લોગમાં એક બેનને કે તમે આ ઉપાય કરી જો, આમનું થાય કે ઘણા ઉપાય કર્યા, પછી શું છે કે ડૉક્ટરે પણ કીધું કે રિકવરી આવતા થોડી વાર લાગે છે, કારણ કે ડાયરિયા થઈ ગયો, ફૂલ ડાયરિયા, એટલે
વાર લાગી શકે છે એટલા માટેથી. શું વાતો કરી રહ્યા છો તમે? એ પણ મમ્મીને બતા, મમ્મી શું કરે છે? દીદી કે હવે નવરાત થાય કે હવે રેડી થાવ ઈ કે. એવું છે, હજુ રેડી થવાનું બાકી છે? હવે નાઈડસમાં જોઈએ ગામનું હવારું કરતા હોય. હા છે કેવું છે? ફ્રેશ થઈ ગયા છે, ખાલી રેડી થવાનું બાકી છે. ઓકે ઓકે. મમ્મી ક્યાં ગયા? અરે વાહ, હા હા હા. ગુલાબી ગુલાબી સાડી મસ્ત પહેરી છે મમ્મીએ. હા મને એકદમ રેડી છે. હા મને એકદમ રેડી છે મમ્મી. ના ભાઈ ના, તમે ન્યા રહ્યો ન્યા તમે હાચો ઈ હારું છે. બધું હવે ન્યા બીજા મહેમાનો આવતા હોય બધાય તો તો બસ લ્યો ભાઈ, એમાં રોવાનું ન હોય, છાના રહી જાઓ. રોવાય નહીં, છાનો રહી જાવ, લ્યો છાના રહી જાવ. મસ્ત મજાનો દિવસ છે ને, થોડું રોવાય, રિકવરી તો આવી જશે. આપણે એવું થોડું ટેન્શન લેવાનું હે મમ્મી? હે પણ કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું તમ તારે? છાની રહી જા, છાની રહી જા તું. બસ બસ લે. આ વાતો કરી ને તમ તારે. વાતો કર. તો છાના રહી જાવ તમે તે મોઢું લૂસ નાખો, કાંઈ નથી મમ્મી. રિપોર્ટમાં નોર્મલ છે, કાંઈ વાંધો નથી. દહીં હા, દહીં દહીં ખાધું ખાધું નથી યારમાં. હા સરસ મસ્ત બન્યું છે. ના ના સરસ હતું શરબત. બે ગુરડા ઈ પીધું ને, ભૂખ તો લાગે પણ પેટમાં ન ખાઈ નહીં, નાખો એટલે તરત વીટ આવે ને વીટ આવે ને રેવાતું નથી, વીટ આવે એવું છે. સાડી મસ્ત લાગે છે. હા છે સારું છે. સરસ સરસ ભાઈ, મસ્ત મજાની વાતો જીતો કરી રહ્યા છે. થોડો ઇમોશનલ મુવમેન્ટ થઈ ગઈ હતી, કારણ કે શું છે, વિરાલીનો પહેલો પર્વ છે અને પણ એમના સસરાની ઘરે, બરોબર? તો ઘણું બધું એક્સાઇટમેન્ટ આપણને હોય, પણ પોસિબલ ના થઈ શકે. બા અત્યારે આવ્યા જો. જય સ્વામિનારાયણ બા, જય શ્રી કૃષ્ણ. હા એકદમ રેડી બા મને. હા કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? તબિયત આમ તેમ થઈ હોય એટલે થાય બા થોડું. ખાલી કહેવાય છે કે ઝાડા થયા છે અને ડાયરિયા થયો છે, એટલે કે પેટમાં કાંઈ ટકતું નથી, બરોબર? પણ તમે અહીંયા જુઓ, મેડિસિન જુઓ, આટલી બધી બોટલ આવી ગઈ છે. આ જુઓ તમે અહીંયા, આ નાની નાની બોટલો તો મોર્નિંગમાં પણ 2 ચડાવી અને રાતના 4 ચડાવી, અને હજુ આટલી બધી આ ચડાવવાની છે. કા વિરાલી? કઈ હું પેટમાં વીટ એટલી આવે ને, જાણે ક્યાં આપણે પથરીનો દુખાવો કેવો કેમ દુખાવો, એટલી વીટ આવે છે, એટલે રડાઈ જાય છે, એટલી દુખાવો. અને વીટ આવતી ને ખબર હોય, વીટ આવે ત્યારે શું થાય નહીં, પેટની અંદર એટલી વમળ ઉપડવા લાગે, તમને એમ થાય કે આમ શું અંદર આમ કે ને આપણે વાવાઝોડું આવ્યું, તો એ વાવાઝોડા જેવી અસર અંદર થવા લાગે, પેટમાં એમ નકરી વમળ છૂટવા લાગે, અને કમરનો ભાગ એક ધારો સતત દુખ્યા કરે છે. કારણ કે જેની વીટ આવતી ને એને ખ્યાલ હશે કે કમરનો ભાગ એટલો પેઇન થવા લાગે, તમે સરખી રીતે બેસી ના શકો, લેટ્રિનમાં જાવ એટલે એક ધારા પગ દુખવા લાગે, પગ કળવા લાગે, એનર્જી ના રહે, આ બધું જ થતું હોય છે. આઈ હોપ કે જલ્દીથી જલ્દી વિરાલીને એકદમ સારું મસ્ત મજાની પાછી હુષ્ટપુષ્ટ થઈ જાય. મારું ગલુડિયું આપણે એમ કહીએ ને કે ભાઈ આ થયું થારું આમ કરતા હતા એમ કહીએ, હા હા, પણ શરીરમાં મને એટલી ખ્યાલ, શરીરમાં એક નખ જેટલો રોગ હોય ને એ નથી હારો. કોકને થતું ને માથું દુખે ને તો આપણે કહીએ કે કારણ કે આ થતું ને તો સારું, ન થતું ને તો સારું. પણ જે વ્યક્તિને જે થતું હોય ને એને ખબર હોય એની પીડા કેટલી હોય ને. એક વસ્તુ કોઈને ન થાય, હું તેમ ભગવાનને પ્રાર્થના કરું નવા વર્ષની કે કોઈ એટલે કોઈ બીમાર પડે જ નહીં. મારી યુટ્યુબ ફેમિલી છે કે ગમે અધર ગમે હોય કે કોઈ બીમાર પડે જ નહીં ક્યારે, બધા ધ્યાન રાખે.
બસ હું એટલી બીમાર છું એટલે મને ખ્યાલ છે કે માંદા હોય ને હું હાલે. શું શું એમને થતું હોય છે એમ. હા અને હું નીચે અત્યારે હતો તો નીચે હતો ને તે ઘણા બધા પેશન્ટો હતા, ત્યારે પણ આપણને એમ થતું હોય કે એક સારામાં સારો તહેવારનો દિવસ છે અને આ તહેવારના દિવસે કે હોસ્પિટલનો ચક્કર હોય ને ભાઈ ખૂબ એટલે ખૂબ ડિફિકલ્ટ વસ્તુ છે. આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન એમને આવનારું વર્ષ છે ને સારું આપે, જેથી એમને અહીંયાના ચક્કર ઓછા રહે. આપણે તો ઈચ્છીએ છીએ કે બધાની હેલ્થ સારી રહે, કે ભાઈ હોસ્પિટલના ચક્કર કોઈને ખાવા ના પડે. અને હોસ્પિટલના ચક્કર ખાય એટલે ભલે 2 દિવસ 5 દિવસ 1 દિવસ, પણ ત્યારે તમે આવો ને ત્યારે તમને લાગે ખરેખર મારા શરીર ઉપર મારે પહેલાં ધ્યાન આપવાની જરૂર છે, બાકી કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. કારણ કે બોડીની અંદર જો સારી વસ્તુ હશે, સારી વસ્તુ નાખશો, ખાશો, પીશો, બોડી વ્યવસ્થિત રહેશે ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે. આપણે બધું સારું જ ખાતા હોય બધું, પણ હા નક્કી ન હોય ને હા, ક્યારેક ક્યારેક થતું હોય, જો એમાં પછી આપણે ખાણીપીણીને પણ દોષ ના આપી શકીએ. હા. ક્યારેક આપણે કહીએ ને કે ભાઈ કોઈ વાયરલ થતું હોય, કોઈ ઇન્ફેક્શન થતું હોય, બરોબર, તો એના લીધેથી પણ ક્યારેક સિચ્યુએશન એવી ટફ થતી હોય છે. એ વસ્તુ પણ છે, બટ જેટલું પોસિબલ થઈ શકે સારી વસ્તુ બોડીની અંદર નાખીએ કે જેથી હેલ્થ સારી રહી શકે. પૈસા કદાચ આજે છે કાલે નથી એ મહત્વનું નથી, બટ હેલ્થ સારી હશે ને તો બધું જ મહત્વનું તમારા માટે રહેશે. એટલે આટલી દવા આવી ને, કારણ કે હું પણ આમ થોડોક ડાઉન ફીલ અને થોડોક શોક થયો કે આટલી બધી મેડિસિન એમ, બટ તેમ છતાં કાંઈ વાંધો નહીં. જે કંઈ પણ છે એમની પ્રોસિજર માટેનું, જે એમના હેલ્થ માટેનું છે એ બધું જ આપણે ફોલોઅપ કરવાનું છે, લેવાનું છે. હા શું આટલી પીતે મટી જતી તો ધન્યવાદ ને કે મટી જાય એમ. કારણ હા. કે રાત અત્યારે 9 વાગી ગયા છે, 9:30 જેવું થયું છે. દોરાવા ફેર નથી, 5-6 બાટલ બોટલ ચડાવી દીધી, દવા એટલી પીવાય છે, ઇન્જેક્શન એટલા બોટલો મારે છે કે રાત થાય તેમ થાય કે નહીં, ભલે દવા લેખે છે પણ એવું પછી પાછું શું છે કે જો એક ધારું કન્ટિન્યુ આખો દિવસ રૂકે ને ડાયરિયા તો એને ઝાડા, બરોબર છે, એને રિકવરી આવતા થોડોક ટાઈમ તો લાગે ને. 2 રાત ને આખો દિવસ. હા હા, ડૉક્ટર આપણને રાતે એ જ કીધું ને, એ કે જો તમને અહીંયાથી રજા આપી દો, બરોબર, કાલે મોર્નિંગમાં આવીને તમે બોટલ ચડાવજો, બટ ઝાડા બંધ થવાની દવા હું ના આપી શકું. કારણ કે અમને જે ડૉક્ટર આપીને એમને પણ એ જ કીધું, ઝાડા બંધ થવાની હું નથી આપતો. બંધ આ છે કે થાય વીટ ને. ઓછી થઈ જાય ને તો તમને શું છે કે ઝાડા ધીમે ધીમે બંધ થાય, પણ એ જ ઓછી નથી થતી. એને 2 ડોક્ટરે કીધું જો બંધ થવાની દવા આપી ને કે હા. વોમિટ શરૂ થાય. વોમિટ થઈ જાય, ઉપકા શરૂ થઈ કારણ કે જશે. અંદર ગોટાળો ક્યાંથી નીકળે? હા. મોઢા દ્વારા. ટોયલેટમાં નીકળે. હા. ટોયલેટનું બંધ કરો એટલે સીધું ઉલટી તમને થવાની ઉલટી છે. થવાની છે. એટલે કે આ વસ્તુ તમે તાત્કાલિક બંધ ન કરી શકી. આપણા અંકલ પાસે ગયા હતા, એને એવું કીધું, હમ. આ ડોક્ટરે એવું કીધું કે તાત્કાલિક બંધ આ વસ્તુ થાય જ નહીં કે. એટલે આખો દિવસ જે પ્રોસેસ થઈ છે ને તો હવે એને રિકવર થતા થોડોક ટાઈમ લાગે. આપણે ઈચ્છીએ કે ભાઈ 12 કલાકમાં રિકવરી આવી જેમ ના આવી શકે, એ એમની પ્રોસિજર પ્રમાણે બધું ફોલો થઈને ચાલતું હોય. સવારે મટી જાય ને ઘરે વહી જાઓ. તો હું ઈચ્છું છું કે ભાઈ સવારમાં એકદમ મસ્ત મજાનું વિરાયલા થઈ જશે ને આપણે આવીશું ઘરે. પણ શું હોય, એને પીરિયડ લાગે, થોડોક ટાઈમ લાગે કે ભાઈ થોડીક ટાઈમ લાગે કે રિકવરી આવી જાય એમ. એનો સમયગાળો એ પણ લેતું હોય ને, આપણે આપણો સમયગાળો લઈએ તો એ પણ એનો સમયગાળો લે. હા હા, હા, ધીમે ધીમે ચેન્જ કરતા જાય ને ફેર ન પડે એ રીતના. હા, આવું જ છે અમારે. તમે ના પડશે, તમે ના પડશે તો એમ આવશું. એ તો હવે જોઈ 2 દિવસ વાટ જોઈએ એનું છે એનું નહીં. સુદામા ચોક. સુદામા ચોકે. અરે વાહ. જોજો એમ નહીં, જોજો મારે જીવ ન પડે, ભાજી ખાઈ લેશો પણ. હે? હા. છે હવે પણ મોઢામાં જેનું પાણી ન થતું હતું, ગમે એના નામ લે ને તોય. મને ખાલી બસ માલ માલ જ ખાવું છું. મને ખાલી જોઈ લે. જબરો છે બાકી હો. હવે કાંઈ ઘટે નહીં. પપ્પાએ કીધું એમ પાણી પસી જાય તમને. મને જ ખાલી 2 ચમચી બપોર ખાવ, દાળ ભાત પતી જાય ને એટલે હું ભગવાન મજા આવી જાય. મને દાળ ભાત મોઢામાં 2 ચમચી રહ્યા બસ. બપોરનું ટિફિન અત્યારે આવી ગયું છે, શાક છે, રોટલી છે, સાથે અત્યારે મહેમાન આવ્યા છે મુંબઈ વાળા. દર્શ છે મારા અંકલનો છોકરો, પપ્પાના નાના ભાઈનો છોકરો. અને દર્શને સ્પેશિયલી વસ્તુ જો સુરતની અંદર કોઈ ભાવતી હોય ને તો એક તો ખમણ ને બીજું શું, બટેકા ભૂંગળા. આ 2 વસ્તુ બહુ એને ભાવે. એટલે સ્પેશિયલી મમ્મીએ બપોરે એના માટેથી ખમણ જ કર્યા હતા. અને વિરાલી માટે પણ અત્યારે દાળ ભાત આવી ગયા છે, પણ એને અત્યારે જમવાનું નથી. કારણ કે શું છે કે અત્યારે થોડું સિરપ પી રહ્યું છે, પેટમાં બધું અન્ન ટકી શકે ને એ માટેથી. તો એ સિરપ પીધા પછી
1 કલાક સુધી કાંઈ પણ ખાવા પીવા નથી. તો હવે હમણાં થોડી વાર પહેલાં સિરપ પી રહ્યું છે, તો 1 કલાક પછી અમને ખાવા પીવાનું છે અને ખાલી નોર્મલી હલકા ફુલકા દાળ ભાત જ ખાવાના છે અને સાથે દહીં, બીજું કાંઈ પણ ખાવાનું નથી. એટલે અત્યારે મારું એવું છે ને વાગી ગયો છે અત્યારે લગભગ 1:15 જેવું સમથિંગ થયું છે. પપ્પાની બધા ઘરે હતા, બધા જમી અને પછી આવ્યા છે. પપ્પા આવી ગયા ને બધા ઘરે? હા, બધા જમી લીધું તમને બધાએ? બધાય જમી લીધું. સર ભાણિયાભાઈ શું કરે છે? ભાણિયાભાઈ હવે રમવા છે ગયા. રમવા ચડ્યા છે. ગોદડીયું પલાળ્યા કરે ને રમ્યા કરે. એમ ગોદડિયું પલાયા કરે દર્શ. ખુશી પાસે આઈફોન છે, મામા પાસે છે, હા. આપણી પાસે છે, એટલે ખુશી કે બધા આઈફોન વાળા થઈ જાય એમ. વાહ ભલે પછી આમ બી એવું કરે. તો મામાને ખુશી જશના અત્યારે આવ્યા છે ખબર કાઢવા માટેથી. કેમ છે મામા? પહેલા તો હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર, રામ રામ. ખુશી નથી એવું લાગતું હજી. એને આવી તો અત્યારે ખાઈ પી લીધું છે. વિરાલીને જો કે હજુ બાકી છે. સિરપ પીને થોડુંક પછી ખાવાનું છે. કા મને જેમ કે ના ઉપવાસ ઉપર એવું છે મારા હાથ છે. હાલ છે ઉપવાસ ઉપર, પણ ડોક્ટર કેમ નથી? નકર હોજરી હાવ ખાલી થઈ જાય કરવું હું. હોજરીમાં નાખે જેવું નથી એવું. એવું હોય? કાલ છે રે. આજ કે આપણે તો કાલ. આમે તો કાલ છે દિવાળીની દુકાન દિવસે. કાંઈ માંદું નથી પૂરું આખું વર્ષ. આખું વર્ષ જોતું જ નથી બાપા. ઈ તો હા. કહેવત પડી ગઈ છે એવી. કેવત પડી ગઈ. ન્યુ યર માં કોઈ ટાઈમ નથી ઘરે બેહવાનો ફોનમાં. તો માણસો મંદિરે બહુ જાય તો ભક્તિ ન ઉભરે જાય આખું વર્ષ. પછી ગાડી લઈ આવી ને ફોર વ્હીલ તો આવતા હા. વર્ષે પછી બીજી થાય. બીજી થાય, ત્રીજી થાય, ચોથી થાય. લાઈન દીધી હોરી દીધી. તો પપ્પાની જશ્ન ગયા છે ને મામાને અત્યારે આવ્યા છે કે લો અમે ખબર કાઢી આવીએ. અને ગઈ રાતે જ કે મને ફોન ના કરી દે, પણ મેં કીધું શું છે, 2 વર્ષ હતું એટલે તમે પણ તમારા ઘરના કામની અંદર બિઝી હો, એટલે મેં કીધું ક્યાં ડિસ્ટર્બ કરવા. એમ મેં કીધું આવતીકાલે જાણ કરીશું. એટલે અત્યારે એ ખાઈ પીને નવરા થઈને અત્યારે આવ્યા કે હવે બેસીએ કે નિરાતે કે એટલે મજા આવે એમ. અને વિરાલી કહેતી હતી કે મામા કે તમે બધા આવો કે બપોર બેસવા. એટલા માટે કા વિરાલી? હા. તો આમ ભર્યું ભર્યું લાગે. ફોર વ્હીલ ને કડે ગયા ફોર વ્હીલ. ને એમ તે કે હા બધા અત્યારે બધા દેહમાં ગયા હોય, કોઈ ટાઈમ ન હોય કોઈ પાસે આવવામાં. હા. આજે દિવસ એવો છે કે કોકને આવવું હોય તો ન આવી શકે એમ. ન આવી શકે. તેથી કાલે જાવ, પરમ દિવસે જાવ એમ. પછી આ નવા ફોન છે ને, નવા ફોનમાં તો ધોળે બહુ લાગી છે હો. પણ તો થોડી થઈ ગઈ છું હું જોઉં મોઢે બધું કરાવું તને જ દેખાય. એ ધારું આપણે મેં કીધું એમ થાય કે ધ્યાન નું દેવું થાય ને, મેં કીધું અહીંથી સ્પેશિયલ ગયો, મેં કીધું જે કાંઈ હોય ને કયો, ન હોય તો કયો, નકર આપણે રાજકોટ કે સુરત લઈ લઈએ એમ. ઠીક છે, કાંઈ નથી, પથરી પ્રોબ્લેમ છે એ કે, પણ એ કે આ ભોજા ઉતરતી કરવી નહીં કે ઓલે એટલા બાટલા ચડે, પગે આ પગે ચડાવ્યા છે ને પગે ચડાવ્યા. બોલો એમને દુખાવો છે નો હતો મામા? પથરીનો દુખાવો હતો, હા. બાટલા એટલા ચડાવ્યા છેલ્લે પગે ચડાવવા. અરે બહુ પછી તો હેરાન કે પછી હેરાન. પતરી એક દિવસનું કામ હતું, હોજાય ઉતારવા 9 દિવસ રોકાવું ઓ બાપરે, 9 દિવસ હે? તઈ એ આવું પગે બાટલા ચડાવ્યા. અરે બાપરે. હેરાન કીધા મેં કીધું હાલો 2 દી एक रात હું બદલી રોકાઉં. तो जी यहाँ पर अभी बजे है 5:27 और अभी का अपडेट आप सभी को दिखा देता हूँ. यहाँ पर देखिए विराली अभी पी रही है नींबू पानी और थोड़ी बहुत बेहतर हेल्थ है ना विराली? हाँ, अभी है, हाँ हाँ इसलिए तो भी पी पा रहे हो सर. પી પા રહે હો. થોડું બેટર છે બપોર પછીનું. બપોરે રેસ્ટ પણ કર્યો 2 કલાક જેવો, અને લેટ્રિન જવાનું હતું તો લેટ્રિન પણ ઓછું થઈ ગયું. પેટમાં પેન થતું હતું એક ધારું, એ દુખાવો ઓછો થઈ ગયો. તમારા તો મટી ગઈ. ડોક્ટર આવ્યા કે કેમ છે? મેં તો રેડી છે. એ જ આપણે જોતું હતું. એ કે મેં તો આવ એ જ જોતું હતું. મેં તો હા. જવામ નહોતી થાકતી, પણ પેટમાં દુખતું હતું ને એ સહન દુખાવો નહોતું વમળ આવે ને, વમળથી થાકી જઈએ. આ વીટનું જે વમળ આવે ને એના લીધેથી. થતું. તો બહુ દુખતું હતું. હમ. પણ મમ્મી અમરેલી સવારે મંગળામાં ગયા. હા હા અમરેલી કેવું છે કે આપણે મંદિરે જાય ને એટલે બેનને તમે આમ ન ભેટી શકો. હા હા. પણ જ્યારે મંદિરે જાય ને 20 વર્ષ હોય ને ત્યારે બધાય બેન લાઈનમાં ભવે ને બધાય બેનનું તમે ભેટી શકો. ઓહો હો. પછી બેનનું બધાય પછી નાઈ લે, પણ હા, ત્યારે હા, એક દિવસ એવો કે તમે એને ભેટી શકો એમ. ઓહો. બાકી તમે નડી ના શકો. અડી ના શકીએ આપણે. એના કારણે નાવું જ હા, પડે ડર. એટલે ઈ તો પછી કઈ એવું કે આપણે કરી નહીં જાય ને, તો આજે એક દિવસ એવો હોય તો મમ્મી સવારમાં ગયા, પછી બધાને ભેટા, પછી બધા વયા ગયા ને તો મમ્મી મંદિરે હતા તો મમ્મી રોવા મળ્યા. બેન કે શું થયું? એ કે હમ. અને તો બધાને ખબર જ છે કે બેનોને મારું બહુ જ છે, કારણ કે પહેલેથી જાતી. તો મમ્મી કહે કે નિરાલીને દાખલ કરીશ, મજા નથી કે એમ. એટલે મમ્મી રોતા હતા. બેન કે ચિંતા કરો માં કે એટલા માટે ભગવાન છે ને અમે પ્રાર્થના કરશું ઈ કે તમે તાર સારું થઈ જાય ઈ કે. હમ. પછી મમ્મી કે સારું. એટલે મને મમ્મીએ કીધું ને મમ્મી બપોરે
એટલે મને વિશ્વાસ હતો કે આજ થઈ જ જાય સારું મને, કારણ કે બેનનામાં એટલી શક્તિ છે ને બધી બહેનોમાં, કારણ કે ત્યાગી હોય અને ફૂલ બ્રહ્મચર્ય હોય, બધા તપ નિયમ એટલા કડક હોય તો ભગવાન તો એનું પહેલા સાંભળે જ ને. હા એટલે મેં કીધું મને સારું થઈ જ જાય, તે ભગવાન સારું કરી દીધું અત્યારે થઈ ગયો ને અત્યારે થોડું ઘણું સારું બેટર થઈ ગયું છે, પણ શું છે કે હજુ એમની હેલ્થને વધારે રિકવર કરવા માટેથી એમની જે પ્રોસિજર હોય કે ભાઈ થોડા ઘણા જે બોટલની અંદર લિક્વિડ હોય એ પણ પીવડાવવાનું હોય, સાથે સાથે દવા હોય અને સિરપ છે, તો એ બધી વસ્તુ પીવે તો શું છે કે જલ્દી થોડી ફાસ્ટ રિકવરી આવી જાય. તો એમના માટેથી મે બી કદાચ હોઈ શકે સાંજે ડૉક્ટર આવે ત્યારે પૂછવાનું છે, જો આજે કદાચ રજા આપી દે તો આજે, અથવા ના આપી શકે તો આવતીકાલે જ્યારે પણ એમની જે પણ પ્રોસેસ કમ્પ્લીટ પૂરી થાય ત્યાર પછી આપણે રજા લેવાની છે, હે ને વિરાલી? ડોક્ટર કહેતા જ આપણે તો ડોલું નથી થતું. આપણે કઈ એવું નથી, જો ભલે આજે સારામાં સારો દિવસ હશો, આજે સારામાં સારો દિવસ હતો કે બેસતું વર્ષ હતું, બરોબર છે, અને સાસરિયામાં તારે પહેલો આવો દિવસ હતો કે પહેલું બેસતું વર્ષ હતું, ભલે તેમ છતાં જે કંઈ પણ થયું નો ડાઉટ આપણે, પણ પ્રસંગના લીધેથી આપણે એવું નથી કરવું કે જલ્દી શાંતિથી અને એકદમ. હા. સાથે સાથે ગઈકાલનો બ્લોગ જેમને પણ જોયો છે, ઘણા સબસ્ક્રાઈબરોના વોટ્સઅપ દ્વારા મેસેજ પણ આવ્યા હતા, કોલ પણ આવ્યા હતા, અને કમેન્ટ્સની અંદર પણ ઘણા લોકોએ વિરાલી માટેથી સ્પેશિયલી ગેટ વેલ સૂન કીધું છે, તો એ બધાને દિલથી થેન્ક યુ. અને સાથે સાથે હેપી ન્યુ યરની પણ વિશ કરેલી છે, તો એ બધા જ લોકોને મારા અને અમારા પૂરા ફેમિલી તરફથી તમને બધાને દિલથી હેપી ન્યુ યર. સાથે સાથે એન્જોય કરજો, મસ્ત મજા કરજો, વેકેશનને ફૂલ રીતે એન્જોય કરજો. શું વિરાલી? કે સોરી, જો હું ત્યારે બીમાર છે ને મને યાદ આવી ગયું, મારે વાત શેર કરી હતી. યસ. શું? મને સારું થયું ને તો મને સબસ્ક્રાઈબરને પણ વિચાર આવ્યો હા. કે મેં ઘણા એવા હશે, મેં મમ્મીના એજના, ઘણા મારી એજના, મેં ઘણા પ્રાર્થના કરી છે મારી કે વિરાજબેનને ફટાફટ સારું થઈ જાય એમ કરી જ હોય ને, આપણે ઘણા સબસ્ક્રાઇબર છે, તો ભૂલી ગઈ કે મને વિચાર આવ્યો તો ઘણા પ્રાર્થના કરી છે મારા માટે. મેં તો એમ કે બધા પ્રેમ એટલો કરે એટલે કરે ને એની પ્રાર્થના કરી, જો હારું કોઈક માણસ થઈ જતો હોય તો આપણે શું વાંધો. અને હું તો પથારીમાં હતી ને તો મેં ભગવાન મેં દુશ્મન હોય કે ગમે એવું મેં એને તમે દવાખાને ન આપતા, બાકી ગમે જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય ને. હા, દવાખાને મેં કોઈ નહીં આપવાના. મેં પણ અત્યારમાં મને શું એક સારામાં સારું લાગ્યું ખબર છે કે અમે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ભાઈ રજા આજે આપવા મળશે અથવા કે આવતીકાલે. એમણે એવો આન્સર ના આપ્યો કે આજે અથવા આવતીકાલે. એમણે એમ કીધું કે બીજા દર્દીઓ અહીંયા હતા ને એ લોકોને શું હતું કે આજે તહેવાર હતો અને સાથે સાથે સારી ઘણી રિકવરી આવી ગઈ હતી, તો આજે એમને રજા આપી દીધી. એટલે મને આશ્ચર્ય થઈ ગયો કે જે લોકો અહીંયા 1 દિવસ 2 દિવસથી હોસ્પિટલની અંદર હતા ને આજે સારો તહેવાર હતો, તો એ તહેવારને એ લોકો સારી રીતે એન્જોય કરી શક્યા, હે ને? 3 દિવસથી હતા એ લોકો. હા. એટલે મોર્નિંગમાં આપી દીધી, તમે જાઓ ફટાફટ કે તહેવાર સારામાં સારું. અને સાથે મારે હજુ એક વાત તમને બધાને શેર કરવી છે. ઘણા સબસ્ક્રાઈબરો અમને કહી રહ્યા છે કે તમે ડાયટિંગ કરતા હતા, તમે કંઈક દવાનું પણ ઘણા લોકો કહી રહ્યા છે, બટ એવી કોઈ વસ્તુ નથી. ઓલરેડી અમે તમને ઘણી વખત શેર કર્યું છે કે અમને છે ને ઇવન સુરત, ગુજરાત, એક બેન એવા પણ છે કે જે જામનગર અથવા જુનાગઢ સાઈડથી જે ઘણા લોંગ ટાઈમથી અમને કોન્ટેક્ટ કરે છે કે તમે આ દવા પીવો, આ યુઝ કરો, પણ એવું કોઈ વસ્તુ અમે નથી ફોલો કર્યું. જસ્ટ શું છે કે રેગ્યુલર બેઝિસ ઉપર જે વસ્તુ તમે તમારા બોડી માટેથી કરો ને એ જ વસ્તુને અમે ફોલો કરી હતી, બરોબર છે. બટ જે મિસ્ટેક થઈ છે ને, મિસ્ટેક શું છે તમને ખરેખર જણાવી આપું, કારણ કે બધાને અમે વાત શેર કરી કે એટલે બધા આપણને પૂછવાના તમે શું ખાધું હતું, બરાબર. એટલે એક જ એમને બધાનો અભિપ્રાય શું આવ્યો ખબર છે કે છેલ્લા 2-3 દિવસથી કે શું છે કે સાંજના જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે આપણે નાળિયેર પાણી પીતા, નાળિયેર પાણી, અને છેલ્લા 2 દિવસ છે ને ડ્રેગન ફ્રૂટ. એટલે કે વિરાલીએ એ જ વસ્તુ કરી કે છેલ્લા 3 દિવસની અંદર મે બી શાયદ 5 નાળિયેર ને વિરાલી 5 અથવા 4 નાળિયેર આપણે પીધા ને. હા, 4 નાળિયેર એ પીધા અને સાથે સાથે ડ્રેગન ફ્રૂટ, બરોબર. 2 દિવસની અંદર 2 ડ્રેગન ફ્રૂટ ખવાઈ ગયા. એટલે શું થાય કે બંનેની તાસીર કેવી છે? ગરમ છે. અને ગરમ તાસીર હોય એટલે શું થાય? ડાયરેક્ટલી ઝાડા થઈ જાય. દર્શકભાઈનો મને ફોન આવ્યો, એમની જોડે વાત કરી, મને કે આરુને મને આ જ ઇસ્યુ છે, એક જ દિવસમાં એક આખું ડ્રેગન ફ્રૂટ ખાઈ ગયા નથી કે શું છે કે તાસીરને ગરમ પડ્યું એટલે એને થઈ ગયું એ રીતે. જેને તો અમારે બહુ એવું થાય, એને ફ્રૂટ તો અંતરમાં વાલું. હું હતી ને ઘણી વાર એવું થઈ જતું, આખું ખાઈ જાય, નાના છોકરા સમજે નહીં કે ભાડે એટલે, અને એ આખું ખાઈ જાય ને પછી એને જ વાંધો એવો. એટલે મેઇન એ જ વસ્તુ છે. ડોક્ટરે પણ અમને કીધું, મમ્મીએ, પપ્પાએ, ઇવન અમરેલીથી મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો તો એમણે પણ એ જ કીધું કે તમે આ જોડે ખાધું છે ને એટલે ગરમ પડ્યું ને એટલે એ ગરમ તાસીરના લીધેથી ડાયરિયા તમને થઈ ગયો છે. બાકી કોઈ ડાયટિંગ અથવા તો કોઈ ભૂખ્યા રહેતા હોય સતત અને એવી કોઈ વસ્તુ નથી થઈ, અને કોઈક દવાનું પણ કહી રહ્યા હતા, પણ એવું કંઈ જ નથી. એટલે એ અમને સારું છે, એવી કોઈ વસ્તુના લીધેથી અમને તકલીફ નથી થઈ. નહીંતર અમે કોઈને કહી શકીએ ભાઈ આવું છે, તમે ખાસ કરીને આવું ના કરતા. એટલે સ્પેશિયલી શું છે, ગરમ વસ્તુ વધારે ખવાઈ ગઈ ને તો આવું થતું હોય છે. એટલે ખાસ એ હવે કાળજી રાખવી. ડ્રેગન ફ્રૂટ ભાવે તો બહુ ગળ્યો હોય ને, 2 ચમચ તો મેં ખાધી હતી, મને ભાવ્યું. મેં કોઈ દિવસ હું ખાતો નથી વિરાલી, તો મેં પહેલી વાર જ ખાધું એવું થયું. અમરેલી ક્યારેક કિંજલ ને આવતા ને ક્યારેક લાવ્યો, છોકરા હાટું લાવ્યો તો આપણે એક ચીર ખાધી હોય, આવી રીતના આખું તો ક્યારેક ખાધું નહોતું. અચ્છા ખાવાનું એમ કાંઈ નહીં. મસ્ત મજાનું ગાંઠિયાનું શાક અને સાથે ભાખરી. જો કે 2 ભાખરી, એક તો પૂરી થઈ ગઈ.
મામા લઈને આવ્યા છે સ્પેશિયલી. એટલે શાક મામાનો હાથનું છે કે એવું કેમ? મામાના હાથનું છે, કોના હાથનું છે? નહીં બનાવતી હતી ખુશી, હા હા. પણ હું ટેસ્ટમાં હતો એમ, એટલે ખુશી કે મને કે ટેસ્ટ કરો, મેં રેડી કે મને તો રેડી લાગે છે કે એમ, મેં તો હાલો રેડી, સાયકું જ નહીં. કારણ કે મામા છે ને 100% રસોઈયા છે. તમે ગમે એ આઈટમ કયો, ગુજરાતી હોય, પંજાબી હોય, સાઉથ ઇન્ડિયન ઢોસાની હોય, બધું એ બનાવી નાખે છે. એટલે ઘણી વાર એક ખરું કોઈથી ગરમ મસાલો ઘરમાં જ લેવો. જોયું ને ભલે બધું સારું બનાવો પણ ગરમ મસાલો નહીં એમ ને. મારા ઘરમાં તમને ન મળે કોઈ દિવસ, પણ શાક ખાવા તમે કહો કે મસાલાથી જ બનાવ્યું, કોઈથી લાવ્યો મેં શાક કીધું હતું ને ફુલેવરનું શાક ને પનીરનું, ખબર છે? એ મામા એકવાર બનાવ્યું તેજનું દાઢે ચોંટી ગયું, બોલ એ મસ્ત શાક. એટલે ગરમ મસાલો નહીં કોઈથી, ને અમુક ગરમ મસાલો નાખીને ટેસ્ટ લાવી દે એ ભૂંયનો નાખવો થોડો, વાપરું જ નહીં ગરમ મસાલો. તમે મસ્ત મજાની ખીચડી અને વિરાલી જો અત્યારે અહીંયા ખાઈ રહી છે. મોઢામાં નાખીને તો એમ થયું કે હાશ. મેં ના કરી હતી, મેં કીધું ચોખા ખાલી કેવા પૂરતા જ કાંઈ તમે નાખજો, મગ જ હંભાઈ દાળ જ હંભાઈ નાખજો મગની. બપોર તો હું દહીં ને ભાત હાવ મોડું ખાધું હતું, પાછું વળતું માણ ખાધું પછી તો સારું હતું એટલે વાંધો ન આવ્યો, પણ ત્યાં ખીચડી આવી ને થોડી ખારું મીઠું હોય એમાં એટલે ભાવે. એટલે થોડુંક ટેસ્ટ આવે, સ્વાદ આવે. રાતે એવું લાગે ને તો ઉપર આવતા નતું, સેજ તેલ હળદર નાખી, રાઈ જીરું લીમડો નાખી વઘાર નાખવાનો, એટલે તમને આમ થોડું ભાવે. ઓલું હાવ મોળા ભાત તો ભાવે નહીં. એવું છે એ તો એક બે દિવસ દર્દીને એ જ વસ્તુ રહેવાની છે. ભાવે છે. પૂછવું જ પડે ને, એને એમ થાય ને. એવું થાય કે એક તો આ ખાવાનું ભાવતું ન હોય, હા. અને એમાંય પાછું એવું પૂછો, ફીકું ફીકું આપે. હા, અને એમાંય પૂછો ભાવે છે ને તને. ભાવે છે મેં કીધું એમ. હા. ખાઈ પીને દાળ ભાત ને ખમણ ને બધું ઉલાડી લીધું. તો અત્યારે જો ખીચડી અને સાથે દહીં. હા હા. થઈ ગયું હારું. બે દી પછી ખાવું જ છે ને. સવારે અપડેટ મેઇન આવશે કે શું છે, ક્યારે રજા આપવાના છે, ઠીક છે? તો ચલો અત્યારે હું ને વિરાલી બંને જમી લઈએ, કારણ કે મામા સ્પેશિયલી ઘરેથી લઈને આવ્યા ટિફિન, અને અમારી ઘરેથી નથી આવી શકે. એનું રીઝન એ છે કે ત્યાં કાકાને બધા છે અને પપ્પાને થોડો લાંબો રૂટ થઈ જાય, એટલે મામા કહે કે હવે ત્યાંથી નથી લાવવું, અહીંયાથી જ હું આપી જઈશ, કારણ કે પપ્પા ત્યાંથી અહીંયા આપવા હોય તો 1 કલાકનો ટાઈમિંગ જતો રહે. એટલે કીધું કાંઈ વાંધો નહીં કે અહીંયાથી જ હું આપી જઈશ, કે જે ખાવું નહીં કે એમ.